ગેરકાયદેસર નશીલા માદક પદાર્થ એમડી ડ્રગ્સ તથા પોસ્ટ ડોડાના જથ્થા સાથે એક ઇસમને ગાંધીધામ એ ડિવિઝન પોલીસે ઝડપ્યો। પોલીસ દ્વારા મળતી માહિતી મુજબ પૂર્વ કચ્છ પોલીસ અધિક્ષક સાગર બાગમારની સૂચનાથી ગાંધીધામ એ ડિવિઝન પોલીસે બાતમીના આધારે નવી સુંદરપુરીના રાયમા ચોકમાં રેડ કરી હતી। આ કાર્યવાહીમાં મોહસિન હાસમભાઈ હાલેપોત્રા નામના શખ્સને 8.6 ગ્રામ એમડી ડ્રગ્સ પોસ્ટ ડોડા અને પાવડર સાથે ઝડપી પાડવામાં આવ્યો છે। જપ્ત કરાયેલા માદક પદાર્થો અને મોબાઈલ સહિત કુલ 93,985નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે। પ્રાથમિક તપાસમાં આ નશીલા પદાર્થો રાજસ્થાનના સાંચોરથી મંગાવ્યા હોવાનું બહાર આવ્યું છે। પોલીસે એનડીપીએસ એક્ટ હેઠળ ગુનો નોંધી સપ્લાયરની શોધખોળ હાથ ધરી છે। આ કામગીરી એ ડિવિઝન પીઆઈ એમડી ચૌધરી, પીએસઆઈ વીએચ ઝાલા તથા સર્વેલન્સ સ્ટાફના પોલીસ કર્મચારીઓ દ્વારા કરવામાં આવેલ છે।